સમગ્ર ગુજરાતમાં જાહેર થયેલી ચૂંટણીઓનો ધમધમાટ હવે જૂનાગઢમાં પણ દેખાઈ રહ્યો છે. ભાજપે સંભવિત ઉમેદવારોના રેકોર્ડની ચકાસણી શરૂ કરી દીધી તો કોંગ્રેસે પણ નવા ઉમેદવારો ગોતવા માટે કમર કસી છે. આ બાબતે જૂનાગઢ ભાજપા શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પોતાનો પ્રતિભાવ આપેલો છે. જૂનાગઢમાં વિકાસના નામે લડાતી ચૂંટણીમાં લોકો આ બાબતે કયો પ્રતિભાવ આપે એ પણ જોવાનું રસપ્રદ રહેશે, કારણ કે હાલમાં ખોદાયેલા રોડ રસ્તા તેમજ અન્ય કામોને લઈને લોકોમાં રોષ છે. હવે 16 ફેબ્રુઆરીએ આ ચૂંટણી યોજાશે, ત્યાં સુધીમાં અનેક નવા નિવેદનો અને રસસભર કામગીરી દેખાશે. આગામી દિવસોમાં 16 તારીખે મતદાન કરવાનું છે. જૂનાગઢની જનતા ઉપર અમને ખૂબ વિશ્વાસ છે. આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના સંગઠન પ્રમુખ આદરણીય CR પાટીલજી અને મહામંત્રી રત્નાકરજીની માર્ગદર્શનમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી લડાવવાની છે. ગઈ વખતે 60માંથી 54 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં અત્યારે શાસન ચાલી રહ્યું હતું. જે રીતે વિકાસના કામ કર્યા છે અને જૂનાગઢની જનતા વિકાસ સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે અમારી સાથે રહેશે એવો મને પૂર્ણ ભરોસો છે. આજે યોગાનું યોગ પ્રયાગરાજ ખાતે મા ગંગાના આશીર્વાદ લેવા અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે પ્રયાગરાજ ખાતે ઉપસ્થિત હતો. એ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હું જૂનાગઢની જનતાથી મને ખૂબ વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે કોર્પોરેશનમાં આવશે. ખાસ કરીને જૂનાગઢની જ વાત કરું તો 5 વર્ષની અમારી બોડી દરમિયાન લગભગ 1200 કરોડ રૂપિયા જેવા કામ થયા છે. જે કામ થયા છે એમાં લગભગ 700-800 કરોડના જમીનની અંદરના કામ થયા છે. 350 કરોડ રૂપિયા ભૂગર્ભ ગટરના લગભગ બધા વિસ્તારની અંદર પતી ગઈ. બીજા 350 કરોડ જે ગ્રાન્ટ આપી હતી સરકારે, એ પાઇપલાઇન જોડવાની આપી હતી, એ પણ મેજોરિટી કામ થઈ ગયા. એના પછી જે આજે રેલવેનો મોટો પ્રશ્ન હતો ફાટકનો, જોશીપરાનો, તેમાં પણ 80 કરોડના ખર્ચે સરકારે જે આખી ડિઝાઇન બનાવી હતી એનું કામ પણ ચાલુ થઈ ગયું. નરસિંહ મહેતાનું તળાવ, એ પણ 80 કરોડના ખર્ચે લગભગ કામ પૂર્ણતાને આરે છે. ઉપરકોટમાં પણ 80 કરોડના ખર્ચે જે રીતે કામ થયું ને અત્યારે લાખો લોકો ખાસ ઉપરકોટ જોવા આવે. એ જ રીતે ભવનાથનું તમે ડેવલપમેન્ટ જો, 115 કરોડ રૂપિયા ધારાસભ્યશ્રીએ જ્યારે મંજૂર કરાવ્યા તો છેટ અત્યારે પણ એની લાઇટનું કામ તો ચાલુ છે, પણ ઉપર સુધી પાણી પહોંચી જાય એની પણ વ્યવસ્થાના કામ ચાલુ છે. ટૂંકમાં કહું તો જૂનાગઢની અંદર એક વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં કામ અત્યારે પણ ચાલુ છે. અને આ બધા ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર પ્રમુખ પુનિતભાઈ અને અમારી આખી ટીમે આ બધા કામ મંજૂર કર્યા હોય. એક કામ મંજૂર કરાવવાની અને હારવાર તાત્કાલિક કામ ચાલુ થાય એ પણ મોટી જવાબદારી છે. અત્યારે પણ જૂનાગઢમાં લગભગ ઘણા વિસ્તારમાં કામ ચાલુ પણ છે. જે કામ છે એના ટેન્ડર પણ અમે કર્યા હતા, ટેન્ડર ખોલાવ્યા હતા, પણ અમે અત્યારે જે કમિશનર કામ કરે છે, કારણ કે વહીવટદારે કોઈ નિર્ણય ન લઈ શકે, પણ જે અમારા મંજૂર થયેલા કામ છે એ જ કામ અત્યારે ચાલુ છે. જૂનાગઢની અંદર 4 જગ્યાએ તમે જે ગંદા પાણીનો નિકાલ થાય અને શુદ્ધ જ પાણી આવે અને શુદ્ધ પાણી પણ તમે એને પણ ખેડૂતોને પણ આપી શકો. 4 જગ્યાએ અમારા જે સ્ટેશનો બન્યા છે. ખરેખર ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની પૂરી તૈયારીમાં જ હોય. તૈયારી એટલે કે પ્રજાને બધી ખબર છે. ગામમાં કામ થયા હોય તો ખાડા થાય ને, પણ ગામમાં કામ થયા છે બધાને ખબર છે. કામ અત્યારે પણ જે ચાલુ છે, હજી પણ અમારા આવ્યા પછી પણ બોડી આવવાની, જે ઓલે વખતે રિઝલ્ટ આવ્યું હતું એવું જ રિઝલ્ટ આવવાનું છે. હરેક મતદાર જાગૃત છે અને ખબર છે કે કેન્દ્ર સરકાર, ગુજરાતની સરકાર ને કોર્પોરેશન જે ત્રણેય એક થઈને કામ કરે છે એનું જ રિઝલ્ટ છે. ખરેખર હું ચૂંટણી પંચને ખૂબ ધન્યવાદ આપું છું અને ભારતીય જનતા પાર્ટી કાયમ માટે પ્રજાની ભેગી રહી ને પ્રજા પણ ભારતીય જનતા પાર્ટી ભેગી જ રહે એવો મને પૂરો વિશ્વાસ છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.